રાજકોટમાં ઈદે મિલાદુન નબીના પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને અકીદત સાથે ભવ્ય જુલુસ, શાનદાર સરઘસ નીકાળવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગો પર ભ્રમણ, શહેરના પરંપરાગત અને મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। અહેવાલ સંજય પોપટ। મારું નામ એહસાન ચૌહાણ છે। બેગમ સાહેબની દરગાહમાં ટ્રસ્ટી છું। જ્યારે આજે પેગમ્બર સાહેબનો જન્મદિવસ છે અને આખા રાજકોટમાંથી બધેથી જુલુસ નીકળશે અને બધી જગ્યાએથી કોઈ ભાગે બધા એકઠા થશે। ત્યાંથી બધા રામનાથપુરા, દૂધી ડેરી, નેહરુનગર, અંકલેશ્વર, કિલા ગાર્ડન બધા અહીં આવી અને બેગમ સાહેબની દરગાહે તો બધા ભાઈચારો રાખી અને સમક્ષ થશે ને અહીંયા બધા નાસ્તો જમવાનું રાખે છે અને એ રીતે જમી કરી અને બધા અલગ પડશે। અને હિન્દુ મુસ્લિમની કોમી એકતા માટે અમારા જુલુસમાં બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને રહીએ છીએ। અમે વર્ષોથી અમે તો પેગમ્બર સાહેબ જન્મદિવસ ઉપર રાતો જોઈને આખી રાત ઈદની મોટી રાત કહેવાય। આખી રાત સવારે 4 વાગે કેક કાપી, ડીજે વગાડતા હોય, બધી રીતે પ્રોગ્રામ કરતા હોય, બધી ચોકે ચોકે નાસ્તો પાણી જમવાનું કન્ટિન્યુ ચાલુ હોય। એ રીતે ખાતા પીતા હોય, બધા ભાઈચારો બધા ધર્મો સાથે નાસ્તો ખાવા પીવાનું રાખી અને અહીં સુધી પહોંચી છીએ અને બધા મળીને રહે એ અમારા માટે મોટો દિવસ કહેવાય।